જય સ્વામિનારાયણ. હિતેશ અંટાળાને સાંભળવો છે એટલે જય સ્વામિનારાયણ હરખું બોલતા નથી. જય સ્વામિનારાયણ. ત્રાકોડાની આ પવિત્ર ધરતી ઉપર રામચરિત માનસ આધારિત શિવકથા વાઘજી બાપા દુધાત પરિવારનું સૌજન્ય એટલે રાકેશભાઈ દુધાત અમારા પરમ સ્નેહીને એમના પરિવાર દ્વારા પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી ની વ્યાખ્યાનમાળા કથાના વક્તા શાસ્ત્રી મંગળ સ્વરૂપદાસજી, શાસ્ત્રી ચૈતન્ય સ્વરૂપદાસજી ને સર્વ સંતોના ચરણોમાં વંદન કરું છું. ગામની અંદર એક રામ મંદિર હોય ને એક શિવાલય હોય. એ ગામ એ બહુ પવિત્ર ગણાય. દેવાધિદેવ મહાદેવ એક પૌરાણિક મંદિર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અને એમના દ્વારા અહીંયા સુંદર મજાની કથા અને ગામમાં શિવ મંદિરનું ભગવાનનું બેસણા એ થઈ રહ્યા છે. ત્યારે મને એ કહ્યું કે આ બહુ પૌરાણિક ને ઐતિહાસિક મંદિર એ ગામમાં હતું. એટલે આખે આખું નવું બનાવ્યું કે જીર્ણોદ્ધાર કર્યો રાકેશભાઈ? સંપૂર્ણ નવું. એટલે ભગવાનની કેવી કૃપા હોય ને, સંતોની કૃપા હોય, એ પ્રકારનો ભાવ હોય. શ્રી હરિ ગ્રુપ એક અલગ વિશેષ એમની ઓળખ એ માત્ર સુરતમાં નહીં સમગ્ર ગુજરાત અને ભારતમાં જેમણે ઊભી કરી છે એવા અમારા પરમ સ્નેહી રાકેશભાઈ એમના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારનો એક ગામ માટેનો ભાવ. મારું પોતાનું વતન છે, ભગવાને મને કંઈક આપ્યું છે ત્યારે મારા વડીલોએ, મારા મા બાપે, વાઘજી બાપાને એમના પરિવારે અહીંયા પરસેવો પાડીને એમનું કર્મ ધર્મ કમાયા હોય ત્યારે આવા છોકરા એમના ઘરે એ જન્મ લે. કારણ કે દાદાનું પુણ્ય છે, એ દાદાનું પુણ્ય છે. ત્યારે આ પ્રકારના વિચારો હું ગામને અભિનંદન આપું છું. કેટલી બધી મજા આવે. હું બારે મેં જો બાલ્કનીમાં બેઠા બેઠા સાંભળે બોલો હિતેશ અંટાળાને. આ ગામમાં વિચાર ના કર્યો હોય એ પ્રકારનો ઉત્સવ સમગ્ર ગામ એ જો ગામમાં કામ તો ઘણા કરવા હોય પણ ગામમાં એકતા ન હોય ને તો એ કામ કોઈ દી દીપી ન ઉઠે. મેં જે સાંભળ્યું છે સવારમાં ગઈકાલે આપણા પૂજની મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે તપસ્વી મહાપુરુષ છે એ આ ગામમાં રોકાણા. આપે એને સાંભળ્યા હશે, સમજ્યા હશે. જેમનું જીવન એમણે પ્રાકૃતિક ખેતી માટે, ગુરુકુળ માટે, સંસ્કૃતિ અને સંસ્કાર માટે ખપાવી દીધું છે. એક ધ્યેય સાથે મહામહિમ રાજ્યપાલ એ ત્રાકુડા ગામમાં આવે અને રાત રોકાય. તમે જોયું છે કે આખું તંત્ર 15 દીથી આમ તેમ કરતું છે. એને કોઈ જરૂર ન હોય રાજ્યપાલશ્રીને. પણ એક જાગૃતિનું કામ, સ્વચ્છતાનું કામ, વૃક્ષારોપણનું કામ, પ્રાકૃતિક ખેતી માટેની અવેરનેસ, આપણી બંજર થતી જમીન એને અટકાવવાનું અને એમાં ફળદ્રુપતા લાવવાનું, ઓછા ખર્ચે ગૌ આધારિત ખેતી કરવાનું અને એનાથી થતા ફાયદાઓ એ ખેડૂત ગામડા કિસાનને સમજાવવાનું એક ભગીરથ પુરુષાર્થ એ સમગ્ર દેશમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એમની પ્રેરણાથી એ જો કોઈ કરતું હોય તો આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે, જેને હું દેવ પુરુષ કહું છું. એકદમ સાત્વિકતાથી જે માણસે તમારે યારે વાત કરીએ છે, ચર્ચા કરીએ છે. મારા કમનસીબ છે ને કે હું રાત્રે રોકાવા આવવાનો હતો ગઈકાલે. આજ સવારે જ હું ને કૌશિકભાઈ આ જિલ્લાનું ગૌરવ અને આપણો લાડીલો મંત્રી આપણે બધાને પોતીકો લાગે એ કૌશિકભાઈ અને હું બંને ગઈકાલે ભગુડા હતા. ત્યાંથી અમે કેબિનેટની મિટિંગ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાખી હતી.
એટલે એ કરીને પાછા અહીંયા અમરીશભાઈ મને એ જ કહે છે કે તમે મિટિંગ હાટું ગયા હતા. આપણા પૂર્વ ધારાસભ્યશ્રી પણ આપણી વચ્ચે આવ્યા. મેં તો આ મિટિંગ હાટું જ ગયા હતા. અને રાકેશભાઈનો પાછો એટલો પ્રેમ હતો અને એમણે પરિવારે જે કામ હાથમાં લીધું છે, હું એમ કહું છું અહીંયા સંતો મહંતો ઉપસ્થિત છે, એ તો એવું એની પુનાય હોય ને, પૈસા તો આપીને છૂટી જવાય, દાન આપીને છૂટી જવાય, પણ એ આપીને સ્વયં યજમાન બનીને કથા કરવી, ગામને ભેગું કરવું, ગામની જાગૃતિ માટે આ ગામને એક આદર્શ ગામ તરીકે દત્તક લેવું, અહીંયા સુંદર મજાના તળાવો બનાવવા, વૃક્ષારોપણ કરાવવું, સ્વચ્છતાની વાત કરવી, આ કોઈક એવો પૂંછાળી આત્માને એવો પૂંછાળી આત્માના ઘરે એ જન્મ લીધો હોય ને ત્યારે આ શક્ય બને છે. રાકેશભાઈને હું ઓળખું છું. ખૂબ મોટું કામ હોવા છતાં ખૂબ સરળતાથી સાલસતાથી લોકોની સાથે કનેક્ટ થઈને હળીમળીને સેવાની અનેક પ્રવૃત્તિઓ ધંધાની સાથે તેઓ કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે જિંદગી હોય જાય ને, જિંદગી, મારા શબ્દો લખી રાખજો, શિવાલય એમાં આપણે સાક્ષી બનવાનું, એમાં પ્રત્યક્ષ ને પરોક્ષ મદદ કરવાનું, એ ભાગમાં ન આવે. કારણ કે મંદિર છે ને અજરો અમર સુધી છે, આપણે જતા રહેવાના. મંદિરમાં પૂજા થશે, સેવા થશે, સત્સંગ થશે, ધર્મ થશે. જેટલા લોકો અહીંયા પણ બેઠા છે ને, જેટલા દિવસ કથા ચાલતી હશે, જેટલા દિવસ આ કાર્યક્રમો રહ્યા હશે, ક્ષણિક 2 ક્ષણ 3 ક્ષણ 4 ક્ષણ, કલાક 2 કલાક 4 કલાક 5 કલાક, દિવસ રાત જેમણે પણ અહીંયા સમય આપ્યો છે ને, એ જેટલું પણ પુણ્ય કાર્ય, જેટલું પણ ભગવાનનું નામ આ મંદિરમાં ગામમાં લેવા છે ને, એનો કાંઈક ને કાંઈક પુણ્યનું ભાથું એ ઈશ્વર તમારામાં પણ જીવનમાં પાછું આપે, અને એને જ ભગવાન કહેવાય. ભગવાન રાખી લે એને ભગવાન ન કહેવાય. એ માણસનું થોડા રાખે. આપણે તો કાળા માથાના માનવી છીએ. એ તો 1000 ગણું કરી અને પાછું આપે. મારા ગુરુજી પાસેથી, સંતો મહંતો પાસેથી મને જે જાણવા શીખવા મળ્યું છે, કોઈ એક હાર આપણે કોઈને પહેરાવ્યો હોય ને ભગવાનને, તો એ ભગવાન એ હાર એ પોતાની પાસે સ્વીકારે નહીં. એક ફૂલની પાંદડી ગણીને એને 1000 ગણી તમારા જીવનમાં એ કાંઈક આડી આવે ને પાછી આપે ને આપે. એટલે ઈશ્વરને માનીએ છીએ ને ઈશ્વરની પૂજા કરીએ છીએ, ઈશ્વરના દર્શન કરીએ છીએ, હલવાઈ ત્યારે ભગવાનનું નામ લઈએ છીએ. કારણ કે ઈશ્વર એમાં તારણહાર છે. ત્યારે એક સુંદર મજાની આ કથા, એમનું રસપાન, આધ્યાત્મિક ને ધાર્મિક વાતાવરણ, ગામની અંદર મહામહિમ રાજ્યપાલ, એક તપસ્વી મહાપુરુષ, સાધુ સંતો જેમની તપશ્ચર્યાના કારણે સમગ્ર સમાજ જીવન, આપણો હિન્દુ ધર્મ એ આજે એક ધર્મના ધ્વજની નીચે ચાલતો હોય, તો આવા સંતો મહત્વની તપશ્ચર્યાના કારણે શક્ય બન્યું છે. બાકી આપણે કેદુના બેફામ થઈ ગયા હોત. પણ આ સત્ય છે, અસત્ય છે, આ ધર્મ છે, આ અધર્મ છે, મારે આ ન કરાય. આ બધું શીખવે છે કોણ? આપણા ધર્મગ્રંથો, રામાયણ, કથા, સંતો મહંતો, સત્સંગ, આપણા વડીલો, આ બધા પાસેથી શીખ્યા છીએ ને, એટલે કંટ્રોલમાં છીએ. બાકી કોઈની બીક ન હોય તો આપણે બેફામ થઈ ગયા હોય. સમાજને સાચવી રાખવાનું કામ આ સંતો કરે છે. ત્યારે એમને પણ વંદન કરું છું. ખૂબ મોડું થયું છે, મોડા આવ્યા તો પણ તમે અહીંયા હિતેશ અંટાળા અને એમની ટીમને, આપણો એવો લાડીલો કલાકાર, આપણે એમ થાય સાંભળ્યા જ કરીને હસાવતો જ રહે એવી તળપદી ભાષામાં માર્મિક રીતે આપણે બધાને હાસ્ય કરાવી રહ્યા છે. ત્યારે તમારી એમની વચ્ચે નહીં રહેતા સમગ્ર ત્રાકોડા ગામ, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા, સૌ સંતો, રાકેશભાઈ અને વાઘજી બાપાના સૌ પરિવાર આ શિવ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક અનેરું કામ હાથમાં લીધું છે. ત્યારે હું ભગવાન મહાદેવને પ્રાર્થના કરું કે એમના સંકલ્પો પૂરા કરે, ગામે જોયેલા સંકલ્પો પૂરા થાય, આપણા વડીલોએ જોયેલું ગામ એ પુનઃ એકવાર આ ગામમાં એ પ્રકારનું ભાવ વિશ્વ, એ પ્રકારની એકતા, જ્ઞાતિ જાતિથી જુદા હશું પણ ધર્મ સંપ્રદાય અને હિન્દુ તરીકે આપણે એક છીએ, સૌ સાથે મળીને અંદરનો માણસ જાગી જાય એ પ્રકારની ઈશ્વર આપને પ્રેરણા આપે. અમને બોલાવ્યા, સન્માન કર્યું, એટલે આપ સૌનો ઋણ સ્વીકાર કરીએ છીએ. અને દુધાત પરિવારને ઈશ્વર ખૂબ આપે. આવીને આવી સેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક કાર્યો એમના હાથે થાય અને પેઢીઓ સુધી બધાને કામ લાગે. એમની પેઢી તરે, ગામની પેઢી તરે, સગાવાલાની પેઢી તરે એવી ભગવાન શિવના ચરણોમાં મારા જાજા કરીને જય મહાદેવ. જીતુભાઈ, આપનો ખૂબ ખૂબ